પોલીસની આપણે એક ભાષા જોઈએ ને કે હાલે તું સાઈડમાં રહે, તું તારી ઓકાતમાં રહે. તો આપણને એવું થાય કે આ તો કઈ ટપુરા લેંગ્વેજ ની વાત છે કે ઓકાતમાં રહે એટલે શું તમારી ઓકાત છે? અરે તમે કોઈ કાર્યાલયના પગારમાંથી નોકરી મેળવો છો? જે તમે ઓકાતની વાત કરી રહ્યા છો ને, એ લોકોના ટેક્સના પૈસામાંથી તમારા પગાર થાય. હવે મિત્રો મેહુલભાઈ બોગરાનો સૌથી મોટો ખુલાસો ખુલ્લેઆમ મિત્રો વાત કીધું શું કહી દીધું છે, આગળ તમને બધી માહિતી બતાવવા જઈ રહ્યો છું. ઉભા રહ્યો ભાઈઓ. સૌથી પહેલાં તો ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો વિડીયોને બંને એટલો શેર કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ખાસ કરીને મિત્રો લાખો લોકો વિડીયો જોશે પરંતુ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલી જાય છે. સૌથી પહેલાં તો મિત્રો વાત તો સબસ્ક્રાઇબ કરી નાખો જેથી હું આવનાર વિડીયો અપલોડ કરું સૌથી પહેલાં તમારા સમક્ષ જોવા મળશે. હવે તમને બધા લોકોને ખબર છે કે ગુજરાતની અંદર શેતોભાઈ વસાવા સાથે જે થયું છે, ખુલ્લેઆમ બધા લોકો અત્યારે ગુસ્સે છે. કારણ કે જે નર્મદા પોલીસે મિત્રો શેતોભાઈ વસાવાની જે અટકાયત કરી છે ને, ત્યારબાદ અત્યારે મિત્રો વાત કીધું ખુલ્લેઆમ ભાઈ જે આ વાત કીધું શેતોભાઈ વસાવાને વડોદરા ખાતે મિત્રો ખસેડવામાં આવ્યા છે. હવે શું આની અંદર મિત્રો મેહુલભાઈ બોગરાની એન્ટ્રી થશે વકીલ તરીકે? જે આ મિત્રો વાત કીધું વકીલ તરીકે મેહુલભાઈ બોગરાએ તો ખુલ્લેઆમ સૌથી મોટો ખુલાસો કરી નાખ્યો છે કે વારંવાર પોલીસ આવું કરે છે, પોલીસ મિત્રો વાત કીધું ભાજપની સાથે છે, આ બધું તો કહી દીધું છે. પરંતુ ક્યાંક ને ક્યાંક શું આની અંદર ભાઈ મેહુલભાઈ બોગરા એન્ટ્રી કરે તો કઈ કેસની અંદર મિત્રો વાત કીધું નવો ખુલાસો થશે? કેસની અંદર શું મિત્રો વાત કીધું એમ કીધું જલ્દીથી જલ્દી ભાઈ પતી જશે? શેતોભાઈ વસાવા જલ્દીથી જલ્દી જેલની બહાર આવી શકે છે? કારણ કે તમે બધા લોકો શેતોભાઈ વસાવાને તો ઓળખાશો, કારણ કે તમે બધા લોકો મેહુલભાઈ બોગરાને તો ઓળખતા જ હશો, ગુજરાતની અંદર નહીં આખા ભારતની અંદર સારું એવું નામ છે. પોતે મિત્રો વાત કીધો તમને લોકોને ખબર છે કે પોતે સચ્ચાઈ માટે કેટલા બધા લડતા હોય એવા વિડીયો તમે ક્યાંક ને ક્યાંક જોયા છે. હવે બધા લોકો તો એવું કહી રહ્યા છે કે આ કેસની અંદર જો મેહુલભાઈ બોગરા વકીલ તરીકે આવે તો ગુજરાતની અંદર ફરી વખત સૌથી મોટો ધડાકો થાય. અને મિત્રો વાત કીધો ખુલ્લી આમ મેહુલભાઈ બોગરા છે એ લડવા માટે તૈયાર થાય તો મિત્રો શેતોભાઈ વસાવા ક્યાંક ને ક્યાંક જલ્દીથી જલ્દી ભાઈ છૂટી જાય છે. બાકી આના વિશે તમને શું લાગે છે? વિડીયોને ખાસ કરીને બધા લોકોને શેર કરવાનું અવશ્ય ભૂલવું નથી. કારણ કે ભાઈઓ આ ચેનલમાં પહેલી વાર આવી તો સબસ્ક્રાઇબ પર કરી નાખજો, કારણ કે આવા નવા વિડીયો તમારા માટે હું લાવતો હોઉં છું. આજના વિડીયોમાંથી આટલી જ માહિતી, આપણે એક નવો વિડીયો મળીએ.